બનાસકાંઠા પોલીસની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી। બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમ વખત ₹1.3 કરોડથી વધુના વિદેશી બિયરનો જથ્થો ઝડપાયો। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરની ટીમે રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। રાજસ્થાન સરહદેથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો પંજાબ નિર્મિત વિદેશી બિયરનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ચોખાના ભૂસાની આડમાં ચાલતું હતું કૌભાંડ। મળતી માહિતી મુજબ પાંથાવાડા ડીસા હાઈવે પર વિઠોદર 4 રસ્તા નજીક એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ તથા હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર શંકરલાલને મળેલી બાતમીના આધારે RJ 19 GG 0022 નંબરના ટાટા ટ્રેલર ટ્રકને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાં ચોખાના ભૂસાની આડમાં સંતાડી રાખવામાં આવેલો ગેરકાયદેસર વિદેશી બિયરનો જથ્થો મળી આવ્યો। જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત: બિયરની પેટીઓ 1306, બિયર બોટલ ટીન 39,344 નગ, બિયરની અંદાજિત કિંમત 58,58,712। ટ્રક સહિત કુલ જપ્ત મુદ્દામાલની કિંમત 1,03,58,712। પોલીસ પ્રશાસનની સરાહનીય કામગીરી। આ સમગ્ર ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરવામાં આવી હતી। આ મામલે ટ્રેલરના ટ્રકના ચાલક વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અહેવાલ અમૃત માળી, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ ડીસા।